हेलो स्टूडेंट्स, केम छो? हूँ मयूर लिंबाचिया आप सौનું हार्दिक स्वागत करूँ છું। विद्यार्थी मित्रों, आज આપણે આ વિડિયો લેક્ચરની અંદર ધોરણ 11 સાયન્સ પ્રકરણ નંબર 6 કાર્ય ઉર્જા અને પાવરમાં ઉદાહરણ 6.6 અને 6.7 જોઈશું। તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ઉદાહરણ 6.6 થી। વિદ્યાર્થી મિત્રો, રકમ તમને કંઈક આ રીતે આપેલી છે જેમાં કહ્યું છે સમતલ સપાટી પર vi એટલે કે પ્રારંભિક ઝડપ 2 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતો m બરાબર 1 kg દળનો એક બ્લોક ખડબચડા પટ્ટામાં પ્રવેશે છે। જો x બરાબર 0.1 મીટર થી x બરાબર 2.01 મીટર સુધીનો છે, એટલે કે આ જે ખડબચડો પટ્ટો છે એ પટ્ટો કેટલો છે? 0.1 મીટર થી 2.01 મીટર સુધીનો। આ પટ્ટાની મર્યાદામાં બ્લોક પર લાગતું અવરોધક બળ Fr એ x ના વ્યસ્ત પ્રમાણમાં છે। શું કહે છે? Fr બરાબર -k/x, જ્યાં x 0.1 અને 2.01 ની વચ્ચે, બરાબર, અને શું બોલી શકાય? લેસ ધેન 2.01 ગ્રેટર ધેન 0.1। એનો મતલબ કે આ જે x છે એ કોની વચ્ચે? 0.1 અને 2.01 ની વચ્ચે જ્યારે હોય ત્યારે અવરોધક બળ -k/x જેટલું લાગે, અને જ્યારે x 0.1 થી નાનું અને 2.01 થી મોટું હોય ત્યારે Fr કેટલું લાગશે? 0 લાગશે। અહીંયા તમે ધ્યાનથી જુઓ, મેં આકૃતિ બતાવેલી છે વિદ્યાર્થી મિત્રો। આ જે બ્લોક છે 1 kg નો, આ બ્લોક આવી રીતે vi જેટલા વેગથી ગતિ કરી અને એક સીધા રસ્તામાં એ ગતિ કરતો હોય તો ત્યારબાદ શું થાય છે? એક ખડબચડા પટ્ટામાં પ્રવેશે છે। હવે ખડબચડો પટ્ટો ક્યાંથી શરૂ થાય છે? 0.1 મીટર થી x બરાબર 2.01 મીટર સુધી। તો આ ખડબચડા પટ્ટાની અંદર જે બળ લાગે છે આ કન્ડિશન પ્રમાણે બળ કેટલું લાગશે? અવરોધક બળ Fr બરાબર -k/x જેટલું, અને જ્યારે આ જે x છે એની આ સાઈડ એટલે કે x લેસ ધેન 0.1 અને x બરાબર 2.0 ની આ સાઈડ એટલે કે x ગ્રેટર ધેન 2.01, આ વખતે Fr શું લાગશે? Fr બરાબર 0। તો અહીંયા Fr કેવો છે? 0। ફક્ત બળ ક્યાં લાગે છે? ફક્ત બળ ખડબચડા પટ્ટામાં લાગે છે। આ બંને કન્ડિશન ઉપરથી આપણે એવું કહી શકીએ। આ x બરાબર 0.1 થી આ સાઈડ કોઈ બળ નહીં, આ સાઈડ આનાથી જમણી સાઈડ કોઈ બળ નહીં। ઓકે, ચલો આગળ શું કહે છે? અહીંયા k બરાબર 0.5 જૂલ આ પટ્ટાને પસાર કર્યા પછી બ્લોકની અંતિમ ગતિ ઉર્જા અને ઝડપ vf કેટલા હશે? તો વિદ્યાર્થી મિત્રો, આપણને અંતિમ ગતિ ઉર્જા અને અંતિમ ઝડપ જ્યારે આ બ્લોક આ પટ્ટાને પસાર કરી અને વિદ્યાર્થી મિત્રો અહીંયા આવી જાય ત્યારે એનો જે અંતિમ ઝડપ અને અંતિમ ગતિ ઉર્જા કેટલી એ આપણે શોધવાની છે। તો સૌથી પહેલા આપણે અહીંયા એક વસ્તુ સમજી શકીએ વિદ્યાર્થી મિત્રો કે જ્યારે x બરાબર 0.1 મીટર થી લઈ અને x બરાબર 2.01 મીટરનું જે ટોટલ અંતર છે એ અંતર દરમિયાન આપણી ઉપર જે બળ લાગે છે એટલે કે આ બ્લોક છે, બ્લોક ઉપર જે અવરોધક બળ લાગે છે ખડબચડા પટ્ટાના કારણે, સપાટી કેવી છે? ખડબચડી છે। તો એના કારણે એની પર જે અવરોધક બળ લાગે છે આ અવરોધક બળને કારણે આપણે એવું કહી શકીએ કે આ બ્લોક ઉપર થતું કાર્ય W કહી શકાય। આપણને કાર્ય ખબર છે, W બરાબર લાગતું બળ Fr અને આ સ્થાનાંતર ધારો કે આપણે ડેલ્ટા x ગણીએ, બરાબર, 2.01 માઇનસ 0.1 તો ડેલ્ટા x થશે। તો આ શું છે? આ આપણું કાર્ય છે। તો આ બ્લોક ઉપર થતું કાર્ય કેટલું આવશે? આના જેટલું આવશે। હવે અહીંયા
શરૂઆતમાં જ્યારે આ બ્લોક અહીંયા હોય અને એની ગતિ ઉર્જા હું ki શરૂઆતની ગતિ ઉર્જા ki લઉં અને જ્યારે આ પટ્ટો પસાર કરી અને આ બહાર નીકળી જશે ત્યારે જો એની અંતિમ ગતિ ઉર્જા kf લખીએ તો ગતિ ઉર્જાનો ફેરફાર કેટલો લખી શકાય? ડેલ્ટા કે બરાબર ki માઇનસ kf માઇનસ ki. તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આ બે વસ્તુ છે. તો આની ઉપરથી આપણને એક નિયમ વાપરવાની પ્રેરણા મળે. કયો નિયમ? તો કાર્ય ઉર્જા પ્રમેય. કાર્ય ઉર્જા પ્રમેય આપણને શું કહે છે કે ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ. કાર્ય ઉર્જા પ્રમેય શું કહે છે? પદાર્થ ઉપર થયેલું કાર્ય તેના ગતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય છે. તો આ બ્લોક ઉપર જ્યારે એ ખડબચડા પટ્ટામાં પ્રવેશ્યો એ વખતે એની ઉપર જો FR બળ લાગતું હોય તો આ બળને કારણે આ બ્લોક ઉપર થતું કાર્ય કોના જેટલું હોય? તેની ગતિ ઉર્જાના ફેરફાર જેટલું હશે. ક્લિયર? તો આપણે શું ઉપયોગ કરી શકીએ? કાર્ય ઉર્જા પ્રમેયનો ઉપયોગ કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો આ છે કાર્ય ઉર્જા પ્રમેય. તો મેં અહીંયા શું કર્યું? કાર્ય ઉર્જા પ્રમેયનો ઉપયોગ કર્યો અને આના દ્વારા તમે સરળતાથી આન્સર મેળવી શકશો. તો જુઓ, ડેલ્ટા કે ને આપણે લખીએ છીએ kf માઇનસ ki. તો ધેરફોર kf માઇનસ ki અંતિમ માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા. કાર્ય શું છે? તો કાર્યનું સમીકરણ આપણને ખબર છે. કાર્યનું સમીકરણ આપણે આવી રીતે લખતા હતા, ઇન્ટિગ્રેશન f dx. x શું છે? સ્થાનાંતર. આપણને કેટલું આપ્યું છે? 0.1 થી, તો અહીંયા આપણે લખી શકીએ 0.1 થી 2.01 f dx. હવે f ની જગ્યાએ આપણે શું છે? fr. તો અહીંયા શું લખીશ? fr. તો આપણે કાર્યનું જે સમીકરણ હતું એ સમીકરણ મેં અહીંયા મૂકી દીધું છે. ઓકે, આ સમીકરણ કેવી રીતે આવ્યું? આપણે તારવેલું હતું. તો જુઓ, મારી પાસે હવે આ સમીકરણ બની ગયું. હું આને હવે જો વેલ્યુ મૂકી અને સોલ્યુશન કરું તો મને જવાબ મળી જશે. તો fr બરાબર શું મૂકવાનું છે? 0.1 અને 2.01 ની વચ્ચે fr કેટલો છે? -k/x જેટલો. તો જુઓ, ધેરફોર kf માઇનસ ki બરાબર અહીંયા શું મૂકી શકાશે? 0.1 2.01 માઇનસ k/x dx. તો આ k ને બહાર કાઢી લઉં તો શું આવશે? ધેરફોર kf માઇનસ ki બરાબર માઇનસ k અચળ છે એને બહાર કાઢી લો તો અંદર શું વધે? 0.1 2.01 1/x dx. હવે આપણને 1/x dx નું જો સંકલન કરવું હોય તો આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો એનું સંકલન થાય છે આ રીતે. જુઓ, ધેરફોર kf માઇનસ ki બરાબર માઇનસ k તો આપણી પાસે છે. હવે આનું સંકલન થશે ln x. તો આનું સંકલન થાય ln x 0.1 થી 2.01. બરાબર? તો મેં આનું શું કર્યું? આનું સંકલન ln x કરી લીધું. હવે આપણે શું કરીશું? અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. તો ધેરફોર kf માઇનસ ki બરાબર માઇનસ k ln 2.01 માઇનસ ln 0.1. ઓકે, ચલો લખો અહીંયા. તો ધેરફોર kf માઇનસ ki બરાબર, હવે જ્યારે ln કે log હોય એમાં બાદબાકી શામાં પરિણમે? ભાગાકારમાં પરિણમે. તો શું લખી શકાય? જુઓ, માઇનસ k ln 2.01 ડિવાઈડ બાય 0.1. ઓકે, આનો ભાગાકાર કરો તો શું આવે? ધેરફોર kf માઇનસ ki બરાબર માઇનસ k ln 20.1. 20.1. ઓકે, તો હવે તમારે આ ln 20.1 નું મૂલ્ય શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો ln 20.1 નું મૂલ્ય કેવી રીતે શોધાય? તો જુઓ, હું તમને એક ફોર્મ્યુલા આપું છું. ln હંમેશા જ્યારે હોય બરાબર ત્યારે એ હંમેશા ઈના બેઝમાં હોય. તો આપણી પાસે જો આવું સૂત્ર હોય ln ex તો આને કેવી રીતે લખી શકીએ? આનું મારે રૂપાંતરણ ઈના બેઝમાંથી સૌથી પહેલા log 10 ના બેઝમાં કરવું પડે.
કારણ કે આપણે જે લોગેરિધમમાં ટેબલમાં જે વેલ્યુ જોઈએ છીએ હંમેશા 10 ના બેઝમાં હોય છે. તમારે રૂપાંતરણ શામાં કરવું પડે? ઈ ના બેઝમાંથી 10 ના બેઝમાં રૂપાંતરણ કરવું પડે. એટલે કે મારે log 10 x માં રૂપાંતરણ કરવું પડશે. તો આનું રૂપાંતરણ કરવા માટે તમારે આગળ 2.303 વેલ્યુ મૂકી દો તો આનું રૂપાંતરણ log 10 ના બેઝમાં થઈ જાય. તો ln x એના માટે શું મૂકવાનું? 2.303 ગુણ્યા log 10 અને તમારી જે અહીંયા વેલ્યુ હોય અહીંયા મૂકી દેવાની. તો હવે આનું કેવી રીતે લખી શકું? જુઓ, therefore kf minus ki બરાબર -k પેલા 2.303 ઇન્ટુ log 10 20.1 થઈ ગયું. બસ હવે log 10 નું આપણે આપણા log ટેબલમાં આસાનીથી વેલ્યુ જોઈ શકીએ. તો જુઓ, તમે જ્યારે log ટેબલમાં વેલ્યુ જોશો તો તમને આવું મળશે. kf minus ki બરાબર -k, k ની વેલ્યુ કેટલી છે? 0.5. તો અહીંયા લખી નાખું -0.5 ગુણ્યા 2.303 ગુણ્યા log 10 ની વેલ્યુ તમે જ્યારે લોગેરિધમમાં જોશો 20.1 ની, તો વિદ્યાર્થી મિત્રો આવશે 1.3032. બરાબર. હવે આ log ટેબલમાં વેલ્યુ કેવી રીતે જોવી એના માટે મેં સેપરેટ વિડીયો બનાવેલો છે. તો તમે નીટ અને જીના પ્લેલિસ્ટમાં જઈ અને આ વિડીયોને જોઈ લો કે log ટેબલમાંથી વેલ્યુ કેવી રીતે શોધવી, તો તમને સરળતાથી સમજાઈ જશે. તો મેં અહીંયા ડાયરેક્ટ log 10 ના બેઝમાં 20.1 ની વેલ્યુ log ટેબલમાંથી લઈ અને અહીંયા લખી દીધેલી છે. ઓકે, ચલો હવે આપણે આગળ કેલ્ક્યુલેશન કરીએ. તો શું આવશે? kf minus ki બરાબર આનું આપણે કેલ્ક્યુલેશન કરીશું, તમને મળશે વિદ્યાર્થી મિત્રો 1.5. તમારી પાસે ki તમારી પાસે છે કેવી રીતે? તમારી પાસે vi છે. જુઓ, તો ki તમને સરળતાથી મળી જાય. જુઓ, આવી રીતે લખી શકાય. therefore kf બરાબર તમારે kf શોધવાનો છે. kf ને સૂત્રનો કરતા બનાવો તો આ જમણી સાઈડ જશે તો ki minus 1.5. હવે ki ની જગ્યાએ શું લખી શકાય? therefore kf બરાબર 1/2 m vi સ્ક્વેર minus 1.5. vi છે તમારી પાસે, જુઓ 2 મીટર. તમારી પાસે m પણ છે 1 kg. તો વેલ્યુ મૂકો. kf બરાબર 1/2 m ની જગ્યાએ 1, vi ની જગ્યાએ 2 minus 1.5. તો જુઓ અહીંયા આ 2 અને 1 વર્ગ ઉડી જશે તો 2 ગુણ્યા 1 એટલે અહીંયા શું વધ્યું? kf બરાબર 2 minus 1.5. તો kf કેટલો આવ્યો? kf બરાબર 0.5 તમારી પાસે આવી ગયો. આ થશે જૂલ. તો અંતિમ ગતિ ઉર્જા આપણને 0.5 જૂલ મળી. હવે આપણે શું શોધવાનું છે? અંતિમ ઝડપ પણ શોધવાની છે. તો અંતિમ ગતિ ઉર્જા હોય તો અંતિમ ઝડપ શોધી શકીએ. કેવી રીતે? 1/2 m vf સ્ક્વેર બરાબર શું છે? kf. તો kf આપણી પાસે કેટલો છે? 0.5. તો અહીંયા મૂકો. therefore 1/2 m vf સ્ક્વેર બરાબર 0.5. vf સ્ક્વેર ને સૂત્રનો કરતા બનાવો તો therefore vf સ્ક્વેર બરાબર આ ભાગાકારમાંથી ગુણાકારમાં જશે ભાગ્યા m. m કેટલા છે? 1 છે. તો અહીંયા m ની જગ્યાએ હું સીધું 1 મૂકી દઉં તો 2.5 કરો એટલે કેટલા આવશે? 1 ભાગ્યા 1 એટલે 1. તો vf √1 તો શું આવે? 1 મીટર પર. તો આ વિદ્યાર્થી મિત્રો તમારી અંતિમ ઝડપ vf થશે. તો આ તો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 6.6. જો તમને log ટેબલમાંથી લોગેરિધમિક ટેબલમાંથી તમને વેલ્યુ જોતા ન આવડતી હોય, આ વેલ્યુ કેવી રીતે આવી તો મેં બનાવેલો વિડીયો તમે જોઈ શકો છો. એમાં મેં તમને ડિટેલમાં સમજાવેલું છે. અને ln માંથી log 10 ના બેઝમાં કેવી રીતે રૂપાંતરણ કરવું એ તમે આના દ્વારા કરી શકો છો. તો જ્યારે ln હોય ત્યારે e ના બેઝમાં હોય, આપણે એને log 10 ના બેઝમાં રૂપાંતરણ કરવું પડે.
તો આ રૂપાંતરણ કરવા માટે ફક્ત શું કરવાનું, આગળ 2.303 વડે ગુણી નાખવાનું. ઓકે, તો હવે આપણે જોઈશું દાખલા નંબર 6.7. હવે વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર 6.7 જોવા જઈ રહ્યા છીએ. પરીક્ષાની દ્રષ્ટિકોણથી આ દાખલો ખૂબ જ આઈએમપી દાખલો છે અને તમારા યુનિટ ટેસ્ટ નંબર 3 માં આ દાખલો 5 માર્ક્સમાં પૂછાયેલો છે. તો વિદ્યાર્થી મિત્રો બહુ ધ્યાન રાખીને આને સમજવાનો પ્રયત્ન કરજો. આઈએમપી દાખલો હોવાથી પરીક્ષામાં એ 100% હશે. વિદ્યાર્થી મિત્રો દાખલાની રકમ તમને કંઈક આ રીતે આપેલી છે, જેમાં કહ્યું છે એમ દળનો એક દડો એલ લંબાઈની દળ રહિત દોરી વડે લટકાવ્યો છે. તેને નિમ્ન બિંદુ એ પાસે સમક્ષિતિજ દિશામાં v જેટલો વેગથી ગતિ આપવામાં આવે છે કે જેથી તે ઉધ્વ સમતલમાં અર્ધવર્તુળાકાર માર્ગે જાય તથા ફક્ત મહત્તમ ઊંચાઈએ આવેલા બિંદુ C પાસે દોરી ઢીલી પડે છે. ઉધ્વ સમતલમાં એ આકૃતિમાં દર્શાવેલ છે, તમને આકૃતિમાં દર્શાવેલ છે. તો v0 બિંદુ B અને C પાસેની ઝડપ, B અને C પાસે ગતિ ઉર્જાનો ગુણોત્તર kb/kc માટેના સમીકરણો મેળવો. C બિંદુએ પહોંચ્યા પછી દડાનો માર્ગ કેવા પ્રકારનો હશે તે તમને જણાવવાનો છે, ચર્ચા કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા તો આપણે આ જે કિસ્સો છે એને હું તમને અહીંયા એક આ રીતના તમને જે કિસ્સો કીધો છે એ પ્રકારે હું તમને સમજાવવા માંગુ છું. તો મેં અહીંયા એક દળ રહિત દોરી નીચે એક દડો લટકાવેલો છે. અત્યારે ધારો કે દડો આ રીતની પોઝિશન ઉપર પડેલો છે, આ રીતે. હવે હું શું કરું છું, તો આ જે એ પોઝિશન છે વિદ્યાર્થી મિત્રો, એ પોઝિશનને હું જો રેફરન્સ પોઈન્ટ ગણું, રેફરન્સ પોઈન્ટ એટલે આને આપણે આધાર બિંદુ ગણીએ છીએ, રેફરન્સ પોઈન્ટ. તો રેફરન્સ પોઈન્ટ એ ઉપર જ્યારે સ્થિર હોય ત્યારે એની ઉપર બે બળો લાગશે. જુઓ, નીચેની તરફ mg ગુરુત્વાકર્ષણ બળ અને ઉપરની તરફ આ દોરીની અંદર તણાવ બળ, જેને આપણે TA તરીકે દર્શાવ્યું છે, કારણ કે અત્યારે આપણે એ પોઈન્ટની ચર્ચા કરીએ છીએ. તો નીચેની તરફ ગુરુત્વાકર્ષણ બળ અને ઉપર તરફ દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ છે. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, તમને અહીંયા v0 જેટલા વેગથી આ દડાને ગતિ કરાવવાનું કહ્યું છે. તો જો આ દડાને હું v0 વેગથી ગતિ કરાવું તો એ પોઈન્ટ A થી પોઈન્ટ B પહોંચે અને પોઈન્ટ B થી પોઈન્ટ C પહોંચશે. આ જે પોઈન્ટ છે એનું મહત્તમ પોઈન્ટ છે, C પોઈન્ટ. અને તમને કહ્યું છે જુઓ, તે ઉધ્વ સમતલમાં અર્ધવર્તુળાકાર માર્ગે જાય તથા ફક્ત મહત્તમ ઊંચાઈએ આવેલા બિંદુ C પાસે દોરી ઢીલી પડે. તો આ દડો પોઈન્ટ A થી v0 વેગથી C તરફ જાય છે અને C ઉપર જેવો આવે તરત આ દોરી શું થઈ જાય છે, ઢીલી પડે છે. ઓકે, તો તમને કહે છે કે આ દડો હવે કઈ દિશામાં ગતિ કરશે, અથવા આ દડાનો જે માર્ગ છે એ માર્ગ કેવો હશે, પછી દડાનો માર્ગ કેવો પ્રકારનો છે એ તમારે કહેવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણા દડાની ટોટલ 3 સ્થાન આપણને કયા છે, A, B અને C. હવે જો હું સૌથી પહેલા તો એને રેફરન્સ પોઈન્ટ તરીકે ગણું તો જુઓ, અહીંયા લખું છું વિદ્યાર્થી મિત્રો, A ને આધાર બિંદુ અથવા રેફરન્સ પોઈન્ટ લેતા. આ વખતે દડા ઉપર તમે જુઓ, નીચેની તરફ વજન બળ mg લાગે છે, ઉપરની તરફ તણાવ બળ T લાગે છે. જ્યારે આને v0 વેગથી ગતિ કરાવવામાં આવે વિદ્યાર્થી મિત્રો, ત્યારે જો દડો વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય તો આપણને ખબર છે કે કેન્દ્ર તરફ હંમેશા કેન્દ્રગામી બળ લાગે. તો વિદ્યાર્થી મિત્રો આ જે દડો v0 વેગથી ગતિ કરતો હોય તો આ દડા ઉપર કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડશે? તો વિદ્યાર્થી મિત્રો કેન્દ્રગામી બળ તમને કેવી રીતે મળે? તો કેન્દ્રગામી બળ એ આ કેસની અંદર આ દડા ઉપર લાગતું
કુલ બળ તમને કેન્દ્રગામી બળ આપે. તો સૌથી પહેલા તો આ દડા ઉપર લાગતું કુલ બળ શોધવું પડે. તો કુલ બળ તમને શું આપશે? કેન્દ્રગામી બળ આપશે. તો જુઓ, એ પર દડા પર લાગતું કુલ બળ શું લખી શકાય? ટી માઇનસ એમજી. આ ટી માઇનસ એમજી કેમ લખ્યું? સોરી, ટીએ માઇનસ એમજી. ટીએ માઇનસ, તો ટીએ માઇનસ એમજી કેમ લખ્યું? કારણ કે કેન્દ્રગામી બળ હંમેશા ક્યાં હોય? કેન્દ્ર તરફ. તો કેન્દ્ર તરફ કયું છે બળ? ટી. તો એ હંમેશા ખેંચતું બળ માઇનસ રોકતું બળ. તો એટલા માટે વિદ્યાર્થી મિત્રો, ટી એ કેન્દ્રગામી બળની દિશામાં છે તો એ બળ મોટું થશે અને એમજી કેવું થશે? નાનું. તો ટીએ માઇનસ એમજી, ખેંચતું માઇનસ રોકતું. અને હવે આ બળ તમને શું પૂરું પાડે? આ બળ વિદ્યાર્થી મિત્રો કેન્દ્રગામી બળ પૂરું પાડે. તો એ પર દડા પર લાગતું કુલ બળ બરાબર કેન્દ્રગામી બળ. હવે કેન્દ્રગામી બળનું સમીકરણ આપણને ખબર છે, તો શું લખી શકાય? ટી એ માઇનસ એમજી બરાબર કેન્દ્રગામી બળ શું હતું? એમ v0 સ્ક્વેર બાય આર. તમે જુઓ અહીંયા કેમ v0 લખ્યું? કારણ કે આપણે v0 વેગથી ગતિ કરાવીએ છીએ. આર શું છે? તો જે વર્તુળાકાર માર્ગ છે એની ત્રિજ્યા. હવે અહીંયા આર ની જગ્યાએ આપણને ત્રિજ્યા કેટલી આપેલી છે? દોરીની લંબાઈ જેટલી, તો l. તો અહીંયા શું લખી શકાય? l. ઓકે, તો આપણું પહેલું સમીકરણ થશે. હવે વિદ્યાર્થી મિત્રો, આ કેસની અંદર પોઈન્ટ એ ઉપર જ્યારે દડો હોય ત્યારે એ દડા ઉપરની ગતિ ઉર્જા કોના જેટલી હશે? કેટલા વેગથી એને ગતિ કરાવીએ છીએ? v0 વેગથી. તો પોઈન્ટ એ પર ગતિ ઉર્જા જો કે એ લખું તો શું લખી શકાય? 1/2 mv0 સ્ક્વેર જેટલી. હવે પોઈન્ટ એ પર સ્થિતિ ઉર્જા ધારો કે va તરીકે લખીએ તો એ કેટલી હોય વિદ્યાર્થી મિત્રો? તો હંમેશા અહીંયા આપણે જુઓ, આ કેસની અંદર પોઈન્ટ એ પર પદાર્થ ઉપર બે બળો લાગે છે. નીચેની તરફ mg લાગે છે અને ઉપરની તરફ ta લાગે છે. તો આ પરિસ્થિતિની અંદર આ બંને પદાર્થો દ્વારા, આ બંને બળો દ્વારા જે કાર્ય થશે એ કાર્ય કેટલું હોય? તે પદાર્થની સ્થિતિ ઉર્જા જેટલું. ઓકે, તો હવે સૌથી પહેલા તો આપણે સ્થિતિ ઉર્જા શોધવા માટે એ સ્થાન ઉપર બંને બળો દ્વારા થતું કાર્ય શોધવું પડે. તો સૌથી પહેલા તો આની વાત કરો, તણાવ બળની. તો કાર્ય શું છે? કાર્ય છે W ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ ડી. W ઇઝ ઇક્વલ ટુ FD cos થીટા. તો આ cos થીટા શું છે? F લાગતું બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો. તો તમે જુઓ, જો હું તણાવ બળ દ્વારા થતું કાર્ય શોધું, અહીંયા લખીએ આપણે VA બરાબર શું? VA બરાબર તણાવ દ્વારા કાર્ય વત્તા ગુરુત્વાકર્ષણ બળ દ્વારા કાર્ય લખી શકાય. આ બંનેના કાર્ય જેટલું શું હશે? બિંદુ એ આગળ, પોઈન્ટ એ આગળ સ્થિતિ ઉર્જા હશે. તો આ તણાવ દ્વારા કાર્ય શોધવાનો પ્રયત્ન કરીએ તો તણાવ ક્યાં લાગે છે? કેન્દ્ર તરફ. અને v કઈ દિશામાં છે? એનાથી 90 ના ખૂણે. તો વેગ હંમેશા ક્યાં હોય? સ્થાનાંતરની દિશામાં હોય. તો એનો મતલબ કે વેગ અને સ્થાનાંતર વચ્ચે ખૂણો કેટલો થયો? 90 નો. તો તણાવ દ્વારા જો 90 નો ખૂણો મૂકીએ તો cos 90 બરાબર શું થઈ જાય? 0 થઈ જાય. એનો મતલબ કે તણાવ દ્વારા થતું કાર્ય W બરાબર FD cos 90. cos 90 થશે તો કાર્ય શું થઈ જશે? કાર્ય 0 થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, VA બરાબર આ શું થયું? તણાવ દ્વારા કાર્ય તો 0 થઈ ગયું. હવે શું થયું? ગુરુત્વાકર્ષણ બળ દ્વારા થતું કાર્ય. તો પોઈન્ટ એને શું ગણેલો છે? પોઈન્ટ એને રેફરન્સ બિંદુ ગણેલો છે. રેફરન્સ પોઈન્ટ ગણેલો હોય તો ગુરુત્વાકર્ષણ દ્વારા થતું કાર્ય આપણે લખીએ છીએ mgh. તો પ્લસ mgh. હવે આ h કેટલું થશે?
તો રેફરન્સ પોઈન્ટ લીધો છે. રેફરન્સ પોઈન્ટ લીધો એનો મતલબ કે એ વખતે h બરાબર શું થાય? 0. રેફરન્સ પોઈન્ટ પર શું થાય? ઊંચાઈ 0 થશે, કેમ કે ત્યાંથી જ ગણતરી શરૂ કરીએ છીએ. તો હાઈટ ત્યાં શું હોય? 0. એનો મતલબ કે આ કિસ્સાની અંદર આપણે h ની જગ્યાએ શું લખી શકીએ? l લખી શકીએ. તો mgl, પરંતુ l અહીંયા શું છે? રેફરન્સ પોઈન્ટ ઉપર l 0 આવશે. તો આ શું થશે? 0. તો એનો મતલબ કે VA બરાબર તણાવ દ્વારા થતું કાર્ય પણ 0, અને જો અહીંયા L બરાબર 0 લઈએ, કારણ કે એને આપણે આધાર બિંદુ ગણેલું છે, રેફરન્સ પોઈન્ટ ગણેલો છે, તો VA પણ કેટલો થશે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા VA બરાબર, VA એટલે સ્થિતિ ઉર્જા, 0 વત્તા 0, તો ટોટલ શું થશે? 0. એનો મતલબ કે હવે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા છે, તો કુલ યાંત્રિક ઉર્જા શું લખી શકાય? કુલ યાંત્રિક ઉર્જા E બરાબર KA વત્તા VA. બિંદુ A ઉપર, પોઈન્ટ A ઉપર કુલ યાંત્રિક ઉર્જા, બરાબર. તો શું લખી શકાશે? ધેરફોર E બરાબર K કેટલી છે? 1/2 mv0 સ્ક્વેર. VA કેટલો છે? 0. તો તમારી પાસે પોઈન્ટ A પર યાંત્રિક ઉર્જા કેટલી આવી? 1/2 mv0 સ્ક્વેર. આને સમીકરણ નંબર, વિદ્યાર્થી મિત્રો, જો આને 1 આપ્યું છે તો આને 2 આપો. તો તમને પોઈન્ટ A ઉપર યાંત્રિક ઉર્જા મળી ગઈ. હવે વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ છે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય, એનો મતલબ કે તંત્રમાં કોઈ પણ સ્થાને યાંત્રિક ઉર્જા કેવી હશે? અચળ હશે. યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થશે. તો પોઈન્ટ A ઉપર જે યાંત્રિક ઉર્જા હોય એ જ પોઈન્ટ B ઉપર હોય, એ જ પોઈન્ટ C ઉપર. તો એટલા માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં EA નથી લખ્યું. ઓકે, કેમ કે યાંત્રિક ઉર્જા દરેક બિંદુ ઉપર કેવી હશે? સમાન હશે, અચળ હશે. યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે. તો અહીંયા એટલા માટે EA નથી લખ્યું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે બિંદુ C ઉપરની વાત કરીએ. એ ઉપર આપણે કેન્દ્રગામી બળ અને કુલ યાંત્રિક ઉર્જાનું સમીકરણ મેળવી લીધું. આ બંને સમીકરણોને હું અહીંયા લખી લઉં છું. એ પાસે તમને સમીકરણ શું મળ્યું? TA - mg બરાબર mv0 સ્ક્વેર ડિવાઈડ બાય L. આ આપણું સમીકરણ 1. અને બીજું સમીકરણ છે કુલ યાંત્રિક ઉર્જાનું 1/2 mv0 સ્ક્વેર. ઓકે, આપણું બીજું સમીકરણ છે. હવે આપણે પોઈન્ટ C ની વાત કરીએ. તો તમે જુઓ, દડો જ્યારે v0 વેગથી ગતિ કરી અને આમ આવે ત્યારે તમને એવું કહે છે કે દોરી ઢીલી પડે છે. આવેલ બિંદુ C પાસે દોરી ઢીલી પડે. જો દોરી ઢીલી પડતી હોય વિદ્યાર્થી મિત્રો, તો તમે જુઓ આ દડો અહીંયાથી આમ ગતિ કરીને જ્યારે અહીંયા આવે ને દોરી ઢીલી પડે, તો એનો મતલબ કે એમાં જે તણાવ બળ થશે એ તણાવ બળ શું થઈ જાય? 0 થઈ જાય. દોરી ઢીલી પડે એટલે દોરીમાં તણાવ રહેશે નહીં. તો શું લખી શકીએ કે દડો જ્યારે ગતિ કરી C પાસે આવે ત્યારે જો દોરી ઢીલી પડે તો TC બરાબર 0 થાય. ઓકે, અને હવે બિંદુ C પાસે ફક્ત નીચેની તરફ શું લાગે? વજન બળ mg લાગશે. કારણ કે આ જે C તો શું થઈ ગયું? C તો 0 થઈ ગયું, તો ફક્ત mg લાગે. એનો મતલબ કે અહીંયા કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડશે? કેન્દ્રગામી બળ ફક્ત ગુરુત્વાકર્ષણ બળ દ્વારા જે વજન બળ લાગે છે એ પૂરું પાડશે. તો અહીંયા શું લખી શકાય? બિંદુ C પર કેન્દ્રગામી બળ બરાબર mg લખી શકાય. કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડશે? ફક્ત mg પૂરું પાડશે. તો હવે કેન્દ્રગામી બળ કેવી રીતે લખી શકાય? જો બિંદુ C પાસે vc જેટલો વેગ હોય તો અહીંયા શું લખી શકું? therefore mvc સ્ક્વેર બાય r is equal to mg. હવે વિદ્યાર્થી મિત્રો, r એટલે વર્તુળાકાર પથની ત્રિજ્યા,
ત્રિજ્યા આપણે અહીંયા દોરીની લંબાઈ જેટલી છે એટલે કે L જેટલી, તો અહીંયા શું લખી શકું? R ની જગ્યાએ L લખી શકાય. ઓકે, તો આને સમીકરણ નંબર 3 આપો, કારણ કે આપણે આગળ એનો ઉપયોગ કરવાનો છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો લખી નાખું છું, C પાસે આપણને શું મળ્યું? mvc² L બરાબર mg. આ આપણું સમીકરણ 3. હવે આ સમીકરણ 3 ને જો આગળ લખું તો તમે જુઓ m અને m શું થશે? નીકળી જશે. તો vc² L બરાબર g લખી શકાય. તો therefore vc² બરાબર gl લખી શકાય અને vc બરાબર લખી શકાશે √gl. આ સમીકરણ નંબર 4. તો તમે જુઓ બિંદુ C પાસે મને શું મળ્યું? વેગનું સમીકરણ મળ્યું √gl. આને સમીકરણ નંબર 4 આપ્યું છે. ઓકે, તો હવે અહીંયા આપણે 4 સમીકરણો લખેલા છે. હવે હું બિંદુ C પાસે જેમ અહીંયા A પાસે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા શોધી, એવી રીતે C પાસે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા શોધી કુલ યાંત્રિક ઉર્જાનું સમીકરણ મેળવવાનું છું. એવી જ પ્રોસેસ આપણે ક્યાં કરીશું? B પાસે કરીશું. બરાબર? તો આનો તમે સ્ક્રીનશોટ પાડી લો અથવા વિડીયો પોઝ કરી અને લખી નાખો. હું અત્યારે ઇરેઝ કરી જગ્યા ક્લિયર કરી અને હું બિંદુ C પાસે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા મેળવીશ. ઓકે, તો અત્યારે વિડીયો પોઝ કરી અને તમે આનો સ્ક્રીનશોટ પાડી લો. હવે વિદ્યાર્થી મિત્રો બિંદુ C પાસે આપણે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા મેળવીએ. તો જુઓ આવી લખી શકાય કે બિંદુ C પાસે યાંત્રિક ઉર્જા E બરાબર kc પ્લસ vc. તો સૌથી પહેલા તો kc શોધો. kc શું આવે? તો કેટલો વેગ છે? vc જેટલો. તો લખી શકાય 1/2 m vc². એવી રીતે સ્થિતિ ઉર્જા vc બરાબર. આ vc ઉર્જા, આ vc છે એનો વેગ છે, આ સ્થિતિ ઉર્જા છે. એટલે આમાં કન્ફ્યુઝ ના થતા આ મેં થોડો સ્મોલ કરેલો છે, આ કેપિટલ કરેલો છે. તો સ્થિતિ ઉર્જા કેટલી થશે? તો તમે જુઓ અહીંયા ફક્ત કયું બળ લાગે છે? ફક્ત mg લાગે છે. tc તો 0 થઈ ગયું. તો mg અનુસાર આપણે શું લખી શકીએ? vc બરાબર mgl. બરાબર? અથવા આપણે એમ લખીએ mgh. હવે h શું છે? h એટલે આપણા આધાર બિંદુથી એની ઊંચાઈ. તો આધાર બિંદુથી આપણે એને શું લીધો હતો? એને આપણે આધાર બિંદુ રેફરન્સ પોઈન્ટ લીધેલો છે. આપણને આગળ મેં તમને કહ્યું હતું. તો અહીંયાથી એની ઊંચાઈ કેટલી થઈ? જુઓ l વત્તા l એટલે કે 2l. તો h બરાબર શું હશે? h બરાબર 2l. તો શું લખી શકાય? vc બરાબર mg2l. એનો મતલબ કે ટ્વાઇસ mgl. તો યાંત્રિક ઉર્જા કેટલી થાય? કુલ યાંત્રિક ઉર્જા પોઈન્ટ C પાસે કુલ યાંત્રિક ઉર્જા E બરાબર kc કેટલી છે? 1/2 m vc² પ્લસ vc કેટલી છે? 2mgl. આને સમીકરણ નંબર 5 આપો, કેમ કે આપણે 4 તો આપેલા છે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જુઓ. મારી પાસે સમીકરણ 3 છે. આ સમીકરણ 3 માં હું l ને આ સાઈડ લઈ જઉં તો શાનું મૂલ્ય મળે? mvc² મળે. તો લખી શકાય સમીકરણ 3 માંથી mvc² બરાબર mgl સમીકરણ 5 માં મૂકતા. તો મેં શું કર્યું? અહીંયા l ને જમણી સાઈડ લઈ ગયો તો mvc² બરાબર શું આવ્યું? mgl. તો આને ક્યાં મૂકીશ? સમીકરણ 5 માં મૂકીશ. તો હવે આપણું આ સમીકરણ 5 છે એ શું લખી શકાય? જુઓ આપણું સમીકરણ 5 આવું થશે. therefore E is equal to 1/2 mvc² ની જગ્યાએ શું આવશે? mgl વત્તા 2mgl. ઓકે, ચલો હવે આ સાઈડ લખીએ.
તો 1/2 આને આની છેદમાં 2 છે, આના છેદમાં કશું નથી, તો લસા લઈ લઈએ તો શું લખી શકાય? ધેરફોર E ઇઝ ઇક્વલ ટુ mgl પ્લસ આના છેદમાં 2 છે, આનો નથી, તો આ 2 ક્યાં જશે? અહીંયા ગુણાશે, તો શું થશે? 4mgl ડિવાઈડ બાય 2. તો E શું મળે? E મળશે 5mgl ડિવાઈડ બાય 2. તો આને સમીકરણ નંબર, વિદ્યાર્થી મિત્રો, આપો સમીકરણ નંબર 6. તો તમે જુઓ, તમને C પાસે જેમ A પાસે યાંત્રિક ઉર્જા મળી હતી, હવે તે C પાસે તમને યાંત્રિક ઉર્જાનું સમીકરણ મળ્યું. તો અહીંયા આપણે લખી નાખીએ કે 5 mgl ડિવાઈડ બાય 2 આ સમીકરણ નંબર 5 છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ થયું તમારું બિંદુ C ઉપરનું યાંત્રિક ઉર્જાનું સમીકરણ. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા બિંદુ C પાસે જે યાંત્રિક ઉર્જા મળી અને બિંદુ A પાસે જે યાંત્રિક ઉર્જા મળી, એટલે કે સમીકરણ 2 અને સમીકરણ 5, મેં તમને કહ્યું કે દડો જ્યારે ગતિ કરતો હોય ત્યારે આખા તંત્રનું યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય. એનો મતલબ કે A પાસે જેટલી યાંત્રિક ઉર્જા હોય તેટલી જ યાંત્રિક ઉર્જા ક્યાં હશે? તેટલી જ યાંત્રિક ઉર્જા C પાસે હશે. એનો મતલબ કે સમીકરણ 2 અને સમીકરણ 5 કેવા છે? સમીકરણ 2 અને સમીકરણ 5 સરખા છે. તો લખી શકીએ યાંત્રિક ઉર્જાના સંરક્ષણ અનુસાર A અને C પાસે યાંત્રિક ઉર્જા સમાન હોય. તો જો E અને A પાસે યાંત્રિક ઉર્જા સમાન હોય, સમીકરણ A અને 2 ને સરખાવતા, તો સમીકરણ B શું છે? સમીકરણ 2 છે 1/2 mv0² બરાબર. સમીકરણ 5 શું છે? 5mgl ડિવાઈડ બાય 2. અહીંયા આપણે લખી શકીએ બંને યાંત્રિક ઉર્જા કેવી હશે? સમાન હશે, A પાસેની અને C પાસેની. તો જો આને મેં સરખાવી દીધી તો 2 નીકળી જશે, m નીકળી જશે, તો શું વધે? v0² બરાબર 5gl. તો v0 બરાબર √5gl. તો આ વિદ્યાર્થી મિત્રો જુઓ, તમને સમીકરણ નંબર 6 મળ્યું, બરાબર, સોરી 7, સમીકરણ નંબર 7 મળ્યું. આ વિદ્યાર્થી મિત્રો સમીકરણ 6 હતું ને, તો આ આપણું અહીંયા સમીકરણ 6 થશે. હા, બરાબર. તો આપણું સમીકરણ છે, તો આપણે એને શું લીધું? અહીંયા સમીકરણ નંબર 7 લીધું. તો જુઓ, સૌથી પહેલા શું શોધવાનું કહ્યું છે? v0 નું સમીકરણ આપણને મળી ગયું. એવી રીતે B પાસે અને C પાસેનું ઝડપનું સમીકરણ શોધવાનું હતું. C પાસેનું મળી ગયું, હવે આપણે B પાસેનું શોધીશું. તો દડો જ્યારે અહીંયા આવે અને એનો વેગ જો vb લઈએ, તો આ કિસ્સાની અંદર આ જે B પોઈન્ટ છે એ B પોઈન્ટ ઉપર ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા કેવી રીતે લખી શકાય? તો જુઓ, પોઈન્ટ B પાસે કુલ યાંત્રિક ઉર્જા E બરાબર KB પ્લસ VB લખી શકાય. કુલ યાંત્રિક ઉર્જા કેટલી હશે? તે સ્થાને ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જાનો સરવાળો. તો આ સ્થાને B પોઈન્ટ ગતિ ઉર્જા શું લખી શકાય? K. KB લખી શકાય 1/2 mvb², કારણ કે B ઉપર કેટલો વેગ છે? VB જેટલો. એ રીતે વિદ્યાર્થી મિત્રો VB એટલે કે યાંત્રિક ઉર્જા, સોરી સ્થિતિ ઉર્જા કેવી રીતે લખીશું? તો જેમ અહીંયા આ જે પોઈન્ટ B છે એ પોઈન્ટ B ઉપર જે સ્થિતિ ઉર્જા તમને મળશે એ તમારે આધાર બિંદુ A થી કેટલું અંતર છે? આધાર બિંદુ A થી આનું અંતર છે L જેટલું. તો આ કિસ્સામાં સ્થિતિ ઉર્જા કેટલી હોય? સ્થિતિ ઉર્જા મેળવવા માટે આ પદાર્થ ઉપર નીચે તરફ ગુરુત્વાકર્ષણ બળ mg લાગે. તો ગુરુત્વાકર્ષણ બળ mg માટે
સ્થિતિ ઉર્જાનું સમીકરણ શું છે? સ્થિતિ ઉર્જાનું સમીકરણ છે mgh. અહીંયા h બરાબર શું થશે? h બરાબર l થશે, કારણ કે આધાર બિંદુથી કેટલી ઊંચાઈ છે? l જેટલી. તો અહીંયા સ્થિતિ ઉર્જા શું આવે? સ્થિતિ ઉર્જા આવશે mgl જેટલી. તો કુલ યાંત્રિક ઉર્જા કેટલી થાય? કુલ યાંત્રિક ઉર્જા થશે પોઈન્ટ પોઈન્ટ બી પાસે, સી તો આવી ગયો, બી પાસે E બરાબર કેબી કેટલા છે? 1/2 m વીબી સ્ક્વેર પ્લસ વીબી કેટલા છે? mgl. આને સમીકરણ વિદ્યાર્થી મિત્રો 8 આપો. ઓકે, તો હવે મારી પાસે અહીંયા હું લખી નાખું છું વિદ્યાર્થી મિત્રો, v0 બરાબર √5gl, આ સમીકરણ 7 હતું. અને પોઈન્ટ બી માટે તમારી પાસે ઈ નું સમીકરણ આવ્યું, ઈ બરાબર 1/2 m વીબી સ્ક્વેર પ્લસ mgl. આ આપણું સમીકરણ નંબર 8 છે. ઓકે, તો મારી પાસે હવે પોઈન્ટ બી પાસે યાંત્રિક ઉર્જા મળી ગઈ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા પોઈન્ટ બી પાસે તમારી પાસે યાંત્રિક ઉર્જા છે, અને આપણે આગળ કહ્યું તે પ્રમાણે યાંત્રિક ઉર્જાનું શું થાય? સંરક્ષણ અનુસાર પોઈન્ટ એ ઉપર જેટલી યાંત્રિક ઉર્જા હશે એટલી જ ક્યાં હશે? પોઈન્ટ બી ઉપર. તેનો મતલબ કે સમીકરણ 8 અને સમીકરણ 2 ને શું કરી શકીએ? સરખાવી શકીએ. જેમ અહીંયા શું કર્યું હતું? સમીકરણ 2 અને 6 ને સરખાવ્યા હતા, એવી રીતે સમીકરણ 2 અને હવે 8 ને સરખાવી શકીએ. તો લખી શકાય કે યાંત્રિક ઉર્જાના સંરક્ષણ અનુસાર સમીકરણ 2 અને 8 સમાન હોય. અનુસાર સમીકરણ 2 અને 8 સમાન હશે. જો સમીકરણ 2 અને 8 સમાન લખું તો ઈ ની જગ્યાએ 1/2 m v0 સ્ક્વેર લખી શકાય. તો therefore 1/2 m v0 સ્ક્વેર બરાબર 1/2 m vb સ્ક્વેર વત્તા mgl. હવે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આ સમીકરણ હતું. આ સમીકરણમાં હું આમાંથી m ને કોમન કાઢી લઉં છું. તો જુઓ, therefore 1/2 m v0 સ્ક્વેર બરાબર m ને કોમન કાઢીએ તો અહીંયા વધશે vb સ્ક્વેર ડિવાઇડ બાય 2 પ્લસ gl. તો જુઓ m નીકળી જશે તો અહીંયા શું વધે? therefore v0 સ્ક્વેર ડિવાઇડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ vb સ્ક્વેર બાય 2 પ્લસ gl. હવે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે v0 ની વેલ્યુ છે તો અહીંયા મૂકી શકાય. તો જુઓ v0 ની વેલ્યુ મૂકી દો. અહીંયા v0 શું છે? v0 બરાબર √5gl. તો અહીંયા મૂકીએ તો therefore 5gl divided by 2 is equal to vb square by 2 plus gl. તો અહીંયા શું કરું છું? અહીંયા હું આ કિસ્સામાં લસા લઈ લઉં છું. તો શું લખી શકાય? therefore 5gl divided by 2 is equal to vb square plus 2gl by 2. તો જુઓ 2 નીકળી જશે તો શું લખી શકાય? 5gl બરાબર vb સ્ક્વેર પ્લસ 2gl. તો therefore vb સ્ક્વેર બરાબર શું લખી શકાય? 5gl માઇનસ 2gl. તો vb સ્ક્વેર બરાબર 3gl. તો vb બરાબર શું આવશે? 3√3gl. તો જુઓ આ સમીકરણ વિદ્યાર્થી મિત્રો આપણને 8મું મળ્યું, સોરી 9મું મળ્યું. સમીકરણ નંબર 9, 8 આપણી પાસે છે. તો પોઈન્ટ બી આગળ આપણે વીબી શું મળ્યું? વીબી મળ્યું √3gl, સમીકરણ 9. ઓકે, હવે v0 મળી ગયું છે. બી અને સી આગળ ઝડપ મળી ગઈ. આ બી આગળની ઝડપ, આ સી આગળની ઝડપ. હવે આપણે શું શોધવાનું છે? બી અને સી પાસે ગતિ ઉર્જાનો ગુણોત્તર kb ભાગ્યા kc. તો જુઓ 3 બી અને સી પાસે ગતિ ઉર્જાનો ગુણોત્તર
કેબી બાય કેસી શું લખી શકાય? કેબી આપણી પાસે છે, ધેરફોર કેબી બાય કેસી બરાબર કેબી કેટલું છે આપણી પાસે જુઓ, કેબી 1/2 m વીબી સ્ક્વેર ભાગ્યા કેસી શું હતું 1/2 m વીસી સ્ક્વેર. તો જો 1/2 m નીકળી જશે તો વીબી ભાગ્યા વીસી, તો વીબી પણ છે, વીબી છે આપણી પાસે 3gl, વીસી કેટલા છે? વીસી છે આપણી પાસે gl. તો શું થશે 3/1. તો કેબી બાય કેસી નો ગુણોત્તર કેટલો આવ્યો? કેબી બાય કેસી નો ગુણોત્તર આવ્યો 3/1. ઓકે, તો આપણું સી પૂરું થયું. બિંદુ સી પાસે પહોંચ્યા પછી દડાનો માર્ગ કેવા પ્રકારનો હશે તે ચર્ચા કરો. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, હવે સી પાસે પહોંચ્યા પછી દડાનો માર્ગ તમે જુઓ, જ્યારે દડો અહીંયા હતો અને અર્ધ વર્તુળાકાર પૂરું કરીને અહીંયા આવ્યો અને મેં દોરી કાપી નાખી અથવા દોરી ઢીલી કરી, તો જ્યારે આ દડો અહીંયાથી અર્ધ વર્તુળાકાર માર્ગે અહીંયા પહોંચે, આ પોઈન્ટ એ અને આપણો પોઈન્ટ સી, અને જો આ વખતે જે દોરી છે એ દોરીને કાપી નાખવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો આ જે દડો છે એ દડો જાણે કે આ સ્થાનેથી આપણે એને લાત મારી હોય અથવા એને આપણે બળ આપી અને જો એને મુક્ત કરીએ તો એ પ્રક્ષિપ્ત ગતિ કરશે. તો આવી રીતે જ્યારે દોરી તૂટે ત્યારે આ પદાર્થ શું કરશે? પ્રક્ષિપ્ત ગતિ કરશે અને પરવલય આકાર ધારણ કરે. અને ધારો કે દોરી ન તૂટી હોય તો પાછો ક્યાં જાત? વર્તુળમય ગતિ પૂરું કરે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો દડો સી બિંદુ આગળ જો દોરી તોડવામાં આવે તો શું કરશે? પ્રક્ષિપ્ત ગતિ કરશે. અને એનો માર્ગ કેવો હોય? એનો માર્ગ હોય પરવલયાકાર. માર્ગ કેવો હશે? માર્ગ પરવલયાકાર. બરાબર, કેવો હશે? પરવલયાકાર. તો વિદ્યાર્થી મિત્રો આ હતો દાખલા નંબર 6.7. 5 માર્ક્સનો દાખલો છે, લેન્ધી છે. જો તમે પ્રોપરલી દરેક સ્થાન માટે એ માટે, સી માટે અને બી માટે કેન્દ્રગામી બળનું સમીકરણ અને કુલ યાંત્રિક ઉર્જાનું સમીકરણ મેળવતા જાઓ તો તમને બધા સમીકરણો સ્ટેપ બાય સ્ટેપ મળતા જશે. તો આશા રાખું છું કે તમને આ વિડીયો સમજાયો હશે. આના અનુસંધાનમાં કોઈ મૂંઝવણ હોય તો પ્લીઝ કમેન્ટ સેક્શનમાં લખી જણાવો, હું એનો જવાબ આપીશ. જો મારી ટીચિંગ મેથડ પસંદ આવતી હોય, સમજાતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોન પણ દબાવો અને તમારા ફ્રેન્ડ સાથે એને શેર પણ કરો. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને થેન્ક્સ ફોર વોચિંગ. બાય.